પાડોશમાં રહેતી મહિલાએ પાડોશીના ઘરમાં હાથફેરો કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે ઘર માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ચોરીની ઘટનાને અંજામ આપનાર મહિલાની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ગઈ તારીખ 2/3/2024ના રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન એ ગુનારેશન નંબર 0521/2024 IPC કલમ 454, 457, 380 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાનાઓ, જેઓએ આ ચોરીને અંજામ આપેલા, તેઓ એકબીજાના મિત્ર થતા હોય અને પડોશી થતા હોય, તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેન નાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય, તેની ફી પેટે પૈસાની જરૂર હોય. આ કામના ફરિયાદી કોઈ પ્રસંગોપાત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના રૂપિયા 36,000ના તથા રોકડા રૂપિયા 40,000 કુલ મળી 76,000 રૂપિયાની ચોરી કરેલ. જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને વરાછા પોલીસ સ્ટેશનના PI શ્રી N ગાબાણી તથા તેઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના હ્યુમન સોર્સથી આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે આરોપી બાઈ પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાઓની ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.